નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। કચ્છ 8 કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ગુરુવર્ય પરમ પૂજ્ય ધીરજલાલજી સ્વામીના શિષ્યરત્ન પરમ પૂજ્ય નરેશચંદ્ર મુનિ આનંદ મહારાજ સાહેબનું વૈચારિક સંકલન, સંશોધન અને લેખન પ્રભુજી તમારી દેશનાએ મનમોહ્યું શ્રેણી અંતર્ગત દ્વિતીય પુસ્તક અભિમાન તજો પ્રભુ ભજો પુસ્તકનું વિમોચન તાજેતરમાં 8 કોટી મોટી પક્ષ જૈન સંઘના ધર્મસ્થાનક વર્ધમાનનગર તા ભુજ મુકામે રંગે ચંગે સંપન્ન થયું હતું। વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશચંદ્રજી આનંદ મહારાજ સાહેબ અને તેમના શિષ્યરત્ન પરમ પૂજ્ય ઓજસ મુનિ મંગલ મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય કરુણાબાઈ મહાસતી અને પરમ પૂજ્ય કવિતાબાઈ મહાસતીની પાવન નિશ્રામાં કચ્છ 8 કોટી મોટી પક્ષ મહાસંઘના પ્રમુખ વિનોદભાઈ મહેતા ભુજના પ્રમુખ પદે તથા આકાશવાણી ભુજના પૂર્વ કેન્દ્ર નિયામક અને સાહિત્યકાર જયંતિભાઈ જોશીના મુખ્ય મહેમાન પદે યોજાયેલા પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં વર્ધમાનનગર ગ્રામ પંચાયતના યુવા સરપંચ ડોક્ટર રોનિતભાઈ શાહ અને માનવજ્યોત ભુજના સેવાના ભેખધારી પ્રમુખ પ્રબોધભાઈ મુનવર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। પ્રસંગ પરિચયમાં અભિયાનના મંત્રી ખજાનચી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે પરમ પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબના અત્યાર સુધી 29 પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યા છે અને આજે 30મા પુસ્તકનું વિમોચન થઈ રહ્યું છે। ટૂંક સમયમાં બીજા 4 પુસ્તકોનું પ્રકાશન પણ થશે। આ પ્રસંગે માનવજ્યોતના પ્રમુખ પ્રબોધભાઈ મુનવર, ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ જાડેજા, વર્ધમાનનગરના સરપંચ ડોક્ટર રોનિતભાઈ શાહ, પ્રમુખ રાહુલભાઈ મહેતા, જૈન અગ્રણી કિશોરભાઈ સાંઈયા, સાહિત્યકાર બિહારીલાલ અંતાણી, પુષ્પકાંતભાઈ શાહ, અભયભાઈ બ્રહ્મશી સહિત બહોળી સંખ્યામાં સાહિત્ય રસિકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વ્યસન મુક્તિ અભિયાન તરફથી વર્ધમાનનગરના નવનિયુક્ત સરપંચ ડોક્ટર રોનિતભાઈ શાહનું અભિવાદન કરાયું હતું। કાર્યક્રમને સફળ બનાવવા વર્ધમાનનગરના પ્રમુખ રાહુલભાઈ મહેતા તથા વ્યસન મુક્તિ અભિયાનના સૂત્રધારો ડોક્ટર દિનેશભાઈ જોશી, જયેશભાઈ જી શાહ અને દિનેશભાઈ એમ શાહે જહેમત ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અભિયાનના મંત્રી ખજાનચી દિનેશભાઈ શાહે કર્યું હતું, જ્યારે વર્ધમાનનગરના પ્રમુખ રાહુલભાઈ મહેતાએ આભાર દર્શન કરેલ હતું। આ માહિતી વ્યસન મુક્તિ અભિયાનના પ્રવક્તા ડોક્ટર દિનેશભાઈ જોશીએ ચિત્રબાઈને નલિયા સાથે આપી હતી। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા। નમસ્કાર। 30-40 વર્ષ પહેલા એક પુસ્તક પ્રકાશન થયું, નામ આપ્યું પ્રભુજી તમારી દેશનાએ મનમોહ્યું। વર્ષો સુધી આ પુસ્તકની ઘણી નકલો બહાર પડી। એ પછી ઘણાની ઈચ્છા રહેલી હતી કે જુદી રીતે આ પુસ્તક પ્રકાશન ફરીથી થાય, એટલે પ્રભુજી તમારી દેશનાએ મનમોહ્યું એ પુસ્તકની પ્રથમ શ્રેણી 1 વર્ષ પહેલાં પ્રકાશન કરેલ એ પુસ્તક, અને ત્યારબાદ પ્રભુજી તમારી દેશનાએ મનમોહ્યું પુસ્તક નંબર 2 એનું વિમોચન અત્યારે થયું, જે પુસ્તકનું નામ આપ્યું અભિમાન તજો પ્રભુ ભજો। આ પુસ્તકમાં વિશેષ પ્રકારે અનેક સાહિત્યકારોની કૃતિઓ તેમજ અનેક વિચારકોના વિચારો આ પુસ્તકમાં પ્રગટ કરવામાં આવ્યા છે। આ રીતે પ્રભુજી તમારી દેશનાએ મનમોહ્યું એ પુસ્તક તૃતીય, ચતુર્થ એ રીતે લગભગ 9 પુસ્તક પ્રકાશન થશે। અત્યારે આ બીજા પુસ્તકના વિમોચન પ્રસંગે ભાવિકો ઉપસ્થિત રહી કરી અને સૌનો સાથ સહકાર મળતા આ પુસ્તક શ્રેણી નંબર 2 વિમોચિત થયેલ છે। ધન્યવાદ।